વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના 6 વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર 50 રૂપિયામાં. સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર ઉપર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો. ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો. ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો. એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો. ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે. ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન 50 રૂપિયા પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો. આપણે ચેપ્ટર નંબર 6 જેમાં પહેલો દાખલો ખૂણો એ અને ખૂણો બી કોટિકોણ છે. જો a જેમ b બરાબર 2:3 હોય તો ખૂણો એ અને ખૂણો બી શોધો. હવે અહીંયા આપણને બે ખૂણા આપ્યા છે અને એ બંને ખૂણા કોટિકોણના છે. તો તમારે આ યાદ રાખવાનું કે જો કોટિકોણના ખૂણા હોય તો બંને ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 90 અંશ થાય. તો અહીંયા આપણને ખૂણા એ ને ખૂણા બી એ કોટિકોણ છે એટલે એ ને બી નો માપનો સરવાળો કેટલો થાય? 90 અંશનો થાય. પરંતુ આપણને જેમમાં આપ્યા છે તો જ્યારે પણ કોઈ પણ ખૂણાનું માપ અથવા કોઈની પણ કિંમત જેમમાં આપે તો એટલે એને આપણે ધારવાનું. જેમનો મતલબ કે એ તમને એક્ઝેક્ટ ફિક્સ ચોક્કસ કિંમત આપી નથી, તમને આશરે આપી છે. તો અહીં આપણે એમ લખીશું કે અહીં ધારો કે ખૂણો એ જેમ બી બરાબર 2:3. તો એટલે એને આપણે ધારીશું 2x, પાછળ આપણે x ધારીશું અને b ને ધારીશું 3x. તો a બરાબર 2x અને ખૂણો b બરાબર 3x. જેમ 2:3 છે તો આપણે એને ધાર્યું 2x અને b ને ધાર્યું 3x. હવે અહીંયા આપણને કહે છે કે a ને b કોટિકોણ છે તો a અને b નો સરવાળો કેટલો થાય? 90 અંશનો થાય. તો આપણે લખીએ કે ખૂણો a પ્લસ ખૂણો b બરાબર 90 અંશ. કેમ આ બંને ખૂણાનો સરવાળો 90 થયો? કારણ કે તો એટલે આપણે કારણ કાઉન્સમાં લખીશું કોટિકોણ. તો કોટિકોણના બંને ખૂણાના માપનો સરવાળો હંમેશા 90 અંશનો થાય. હવે એનું આપણે માપ જે ધાર્યું છે ઉપર 2x તો એની જગ્યાએ લખીશું 2x પ્લસ b નું માપ છે 3x તો b લખીશું 3x બરાબર 90. 2x પ્લસ 3x 2 ને 3 5 એટલે 5x બરાબર 90. હવે x અને 5 વચ્ચે છે ગુણાકાર, બરાબરની આ તરફ જશે તો ભાગાકાર એટલે x બરાબર 90. આ છે ગુણાકારમાં એટલે જશે ભાગાકારમાં. હવે 18ના ઘડિયામાં 90 આવે છે, 18 પંચા 90 એટલે x ની કિંમત આપણને મળી 18 અંશ. આપણે શોધવાનું છે ખૂણો a અને ખૂણો b. તો હવે આપણે જે ખૂણા a માં જે ધાર્યું હતું 2x એના અંદર x ની કિંમત આપણે મૂકીશું. તો લખીએ હવે ખૂણો a બરાબર 2x, 2 ના 2 અહીં હોય ગુણાકાર 18, x એટલે 18 તો 18 લખીશું. 18 દુ 36 એટલે ખૂણો a ની કિંમત થશે 36 અંશ. એ જ રીતે હવે આપણે ખૂણો b શોધીશું. તો ખૂણો b ની આપણે ધાર્યું છે 3x તો લખીશું 3x. 3 ના 3 ગુણ્યા x એટલે 18, 18 તરી 54 થાય એટલે ખૂણો b ની કિંમત આપણને મળી 54. તો બીજા દાખલામાં છે કે ખૂણો AOB અને ખૂણો BOC રેખિક જોડના ખૂણા હોય અને ખૂણો AOB જેમ ખૂણો BOC બરાબર 3:2 હોય તો AOB અને ખૂણો BOC શોધો. સેમ ટુ સેમ પહેલા દાખલા જેવો જ છે. ફરક આટલો છે કે પહેલા દાખલામાં બંને ખૂણા કોટિકોણના હતા જ્યારે અહીંયા બંને ખૂણા છે રેખિક જોડના. તો એ તમારે રેખિક જોડનો નિયમ આ યાદ રાખવાનો કે રેખિક જોડમાં બંને ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. જેમ કોટિકોણમાં 90 થાય એમ રેખિક જોડમાં 180 થાય. તો હવે આપણે સૌથી પહેલા તમને જેમમાં આપ્યું છે, જેમ અહીંયા પણ આપણને જેમમાં આપેલું હતું a અને b. તો જેમમાં આપ્યું હતું તો આપણે એના અંદર x ને ધાર્યું. એ જ રીતે સેમ ટુ સેમ અહીંયા પણ એ જ કરીશું. તો લખીએ આપણે ધારો કે ખૂણો AOB બરાબર 3x. જે તમને AOB જેમ BOC છે 3:2 તો AOB ને 3
એક્સ ધારીશું અને ખૂણો BOC બરાબર 2 છે તો 2x. તો આ રીતે આપણે ધાર્યું. હવે અહીંયા આપણને કહે છે કે રેખિક જોડના ખૂણા છે આ AOB અને BOC. તો જ્યારે રેખિક જોડના ખૂણા હોય તો એમનો સરવાળો 180 અંશ થાય. તો લખીએ આપણે કે ખૂણો AOB પ્લસ ખૂણો BOC બરાબર 180 અંશ. કેમ આ બંનેનો થાય સરવાળો 180 અંશ? કારણ કે રેખિક જોડ. તો આ રીતે આપણે કારણ કૌંસમાં આપણે લખી દેવાનું. હવે AOB નું માપ આપણે ઉપર ધાર્યું છે 3x તો એના નીચે 3x આપણે લખીશું. BOC નું માપ ધાર્યું છે 2x તો 2x લખીશું બરાબર 180 તો છે જ. 3x અને 2x તો 3 ને 2 5 એટલે 5x થાય બરાબર 180. x અહીંયા જ રહેશે 180 છે. 5 છે ગુણાકારમાં આ તરફ જશે તો ભાગાકારમાં 180 અને ભાગ્યા 5 કરશો તો 36 પંચા 180 થાય. તો જો તમે કરો ભાગાકાર 180 ને 5 નો તો જવાબ આવશે 36. એટલે x ની કિંમત આપણને 36 મળી. હવે આપણે શોધવાનું છે ખૂણો AOB ને ખૂણો BOC. તો હવે AOB લખીએ. ખૂણો AOB બરાબર, તો AOB ને આપણે શું ધાર્યું છે 3x તો 3x લખીએ. 3 ના 3 ગુણ્યા x ની કિંમત આપણને મળી ગઈ છે 36 તો 36 તરી 108 થાય. આ રીતે આપણને AOB મળ્યું. એ જ રીતે આપણે BOC તો BOC બરાબર આપણે ઉપર ધાર્યું છે 2x તો 2x આપણે લખીશું. 2 ના 2 36x એટલે 36 થાય. 36 દુ 72 થશે એટલે AOB આપણને 108 અંશ મળ્યું અને BOC 72 અંશ. તો જોઈએ આપણે રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. જો ખૂણો POR બરાબર 55 અંશ અને ખૂણો QOS બરાબર 2x ઓછા 5 અંશ હોય તો x ની કિંમત શોધો. અહીં જે આપણને આ ખૂણામાં x ની કિંમત છે એ શોધવાની છે. સૌથી પહેલાં થોડી આપણે આના અંદર આકૃતિ દોરીએ એટલે કે રેખાઓ દોરીએ. તો બે રેખા છે, એક PQ રેખા છે, એક RS છે. તો PQ ને આપણે દોરીએ. ધારો કે મેં PQ ને આમ દોર્યું. આ એક રેખા છે PQ, આ P છે ને આ Q છે. એ જ રીતે એક છે રેખા RS, તો RS ને આપણે આ રીતે દોર્યો. આ R છે અને અહીંયા S છે. તો આ PQ રેખા, આ RS રેખા પરસ્પર O બિંદુમાં છેદે એટલે જે બંને અહીંયા વચ્ચે છેદે છે એને O બિંદુ નામ આપ્યું મેં. પછી આપણને છે કે POR 55. તો ક્યાં છે POR એટલે આ ખૂણો છે 55 અંશનો. એ જ રીતે QOS એટલે આ 55 ની સામેવાળો. તો આ ખૂણો આપણને આપ્યો છે 2x ઓછા 5 અંશનો. તો આ x જે છે એ શોધવાનું છે. હવે તમને થોડું અભિકોણનું જે ખૂણા છે એની માહિતી યાદ હોવી જોઈએ કે અભિકોણના જે માપ હોય એ સરખા હોય. એટલે અભિકોણના જે બે ખૂણા છે એના માપ સરખા હોય તો અભિકોણના માપ છે એ સામસામેના ખૂણા કહેવાય. જેમ આ રીતે જે બને બે રેખા હોય, બે રેખા પરસ્પર એકબીજાને છેદે તો 4 ખૂણા બને. આ 1 2 3 4. તો જે સામસામેના ખૂણા છે એને કહેવાય અભિકોણની જોડ. તો આ બંને પણ અભિકોણ કહેવાય અને આ રીતે આ બંને પણ અભિકોણ કહેવાય. તો ઉપર નીચે અભિકોણ, સામસામે પણ અભિકોણ અને અભિકોણના માપ સરખા હોય. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આ POR છે અને QOS છે. આ બંને સામસામે છે એટલે અભિકોણ થયા અને અભિકોણના માપ કેવા હોય? સરખા હોય. તો આપણે અહીંયા એ લખીએ કે ખૂણો POR બરાબર ખૂણો QOS. એટલે આ ખૂણો POR અને આ ખૂણો QOS આ બંને સરખા. કેમ સરખા? કારણ કે અભિકોણ. તો અભિકોણની જોડ સરખી હોય. હવે POR નું માપ છે જ 55 તો આપણે લખીશું 55 અંશ અને QOS નું માપ છે 2x ઓછા 5 અંશ. હવે આપણે શોધવાનું છે x. -5 બરાબરની આગળ જશે તો પ્લસ થઈ જશે. તો 55 + 5 બરાબર અહીં માત્ર 2x. હવે x આપણે શોધવાનું છે. તો પહેલાં આપણે 55 ને 5નો કરીએ સરવાળો. તો 55 ને 5 થશે 60. 60 અંશ બરાબર 2x. x અને 2 વચ્ચે
ગુણાકાર આ તરફ જાય 2 એટલે ભાગાકારમાં x વધશે તો 30 દુ 60 થશે એટલે x ની કિંમત આપણને મળશે 30 અંશ। નંબર 4 માં આપણને કહે છે કે ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે। જો ખૂણો P બરાબર 4x + 20 અને ખૂણો Q બરાબર 7x - 5 અંશ હોય તો ખૂણો P અને ખૂણો Q શોધો। હવે અહીંયા આપણને ચોખ્ખું કહે છે કે ખૂણો P ને Q છે એ પૂરક કોણ છે। તો આપણને ખબર છે કે જો બંને ખૂણા પૂરક કોણ હોય તો બંને ખૂણાના માપનો સરવાળો થાય 180 અંશનો। તો અહીંયા આપણે લખીશું કે ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 180 અંશ કારણ કે પૂરક કોણ છે। P ની કિંમત આપણને આપી છે 4x + 20 એ લખીએ પ્લસ Q ની કિંમત પણ છે 7x - 5 બરાબર 180 અંશ। હવે 4x અને 7x 4x ને 7x થાય 11x 4 ને 7 11 એટલે 11x પછી અહીંયા +20 છે અહીંયા -5 છે તો 20 - 5 એટલે +15 20 માંથી 5 જાય તો 15 બરાબર 180 તો છે જ। હવે 11x અહીંયા જ રહેશે 180 અહીંયા જ રહેશે +15 બરાબરની આ તરફ જશે તો -15 થઈ જાય। 11x બરાબર 180 માંથી 15 જશે તો 165 થશે। x બરાબર 165 11 છે ગુણાકારમાં 11 અને x વચ્ચે આ તરફ જાય તો x 11 છે એ ભાગાકારમાં 11 ને 165 નો જો તમે કરો ભાગાકાર તો 11 એકુ 11 અને 5 વધે ને 11 પંચા 55 એટલે 15 જવાબ આવશે। એટલે x ની કિંમત આપણને મળી 15। હવે x ની કિંમત આપણને મળી ગઈ આપણે શોધવાનું છે ખૂણો P ને ખૂણો Q। હવે ખૂણા P ની કિંમત આપણને આપી છે તો લખીએ ખૂણો P બરાબર જે તમને ઉપર છે જ અહીં રકમમાં 4x + 20 4 ના 4 x ની કિંમત 15 છે પ્લસ 20 ના 20 હવે 15 ગુણ્યા 4 તો 15 ચોક 60 થાય અને 20 તો છે જ તો 60 ને 20 થાય 80 એટલે ખૂણા P ની કિંમત આપણને મળી 80 અંશ। એ જ રીતે આપણે Q ની કિંમત શોધીએ ખૂણો Q બરાબર એની કિંમત પણ ઉપર આપી જ છે 7x - 5 અંશ 7 ના 7 x ની કિંમત આપણને મળી 15 અને -5 15 ગુણ્યા 7 15 સિત્તા 105 -5 તો છે જ 105 માંથી 5 જાય એટલે 100 વધે તો આમ ખૂણો Q ની કિંમત આપણને મળી 100। દાખલો ખૂણો ABC અને ખૂણો ABD રેખિક જોડ રચે છે। જો ABC બરાબર 2x + 10 અને ABD બરાબર 8x - 30 હોય તો ABC અને ABD શોધો। હવે અહીંયા આપણને ચોખ્ખું કહે છે કે બંને ખૂણા છે ને બંને ખૂણા રેખિક જોડ રચે છે। તો આપણને ખબર છે કે રેખિક જોડના જે બંને ખૂણા હોય એ બંને ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશનો થાય। તો એટલે આપણે લખીશું કે ખૂણો ABC આ જે આપ્યો છે અને ખૂણો ABD આ બંનેનો સરવાળો બરાબર 180 અંશ થાય કારણ કે રેખિક જોડ। હવે ABC ની કિંમત છે તો ABC ની કિંમત આપણે લખીએ 2x + 10 અંશ ABD ની કિંમત લખીએ 8x - 30 અંશ બરાબર 180 અંશ તો છે જ। 2x અને 8x બંને x વાળા પદ છે તો 2 ને 8 10 થાય તો 10x થાય પ્લસ 10 છે અને 30 છે 10 પ્લસમાં 30 છે માઇનસમાં તો 30 માંથી 10 જાય તો -20 વધશે -20 બરાબર 180 અંશ। બે નિશાની છે એક કરી દઈએ પ્લસ માઇનસ -20 બરાબર 180 અંશ। 10x તો અહીંયા જ છે -20 છે બરાબરની પાછળ જશે તો +20 થઈ જશે એટલે 180 + 20 તો 180 માં 20 ઉમેરીએ તો 200 x આપણે શોધવાનું છે તો 200 આ 10 છે ગુણાકારમાં આ તરફ જશે તો ભાગાકારમાં
તો 0 0 કટ થશે એટલે એક્સની કિંમત આપણને મળશે 20 અંશ. આપણે શોધવાનું છે ખૂણો ABC ને ABD. તો આપણને એક્સની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે એક્સની કિંમતને ખૂણા ABCમાં મૂકીએ તો ખૂણા ABC બરાબર 2x + 10. હવે એક્સની કિંમત 20 મળી છે આપણને તો 20 લખીશું પ્લસ 10 તો છે જ. 20 દુ 40 પ્લસ 10, 40 ને 10 50 એટલે ખૂણો ABCની કિંમત આપણને મળી 50 અંશ. એ જ રીતે આપણે હવે ABD શોધીશું. ખૂણો ABD તો ABDનું માપ પણ આપણને ઉપર આપ્યું જ છે 8x - 30. તો લખીશું આપણે 8x - 30 અંશ. 8 ના 8 x ની કિંમત 20 આપી જ છે ઓછા 30. 20 ગુણ્યા 8 20 ઇઠ્ઠા તો 8 દુ 16 એટલે 20 ઇઠ્ઠા 160 ઓછા 30. 160માંથી 30 જાય તો 130 વધે. તો આમ આપણને ABDની કિંમત મળી 130. આપણે જેમાં લખ્યું છે ખૂણો P અને ખૂણો Q પૂરક કોણો છે. જો ખૂણો P બરાબર ખૂણો Q ઓછા 40 અંશ હોય તો ખૂણો P અને ખૂણો Q શોધો. હવે આપણને ખબર છે કે પૂરક કોણના જે ખૂણા હશે તો એ બંને ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 180 અંશનો થશે. તો હવે આપણે P અને Q પૂરક કોણ આપ્યા છે તો લખીશું કે ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 180 અંશ કારણ કે પૂરક કોણ. હવે અહીંયા આપણને P ની કિંમત આપી છે. P બરાબર ખૂણો Q ઓછા 40. તો P ની જગ્યાએ એટલે P ના નીચે P ની કિંમત આપણે લખીશું Q ઓછા 40. તો લખીશું કે ખૂણો Q ઓછા 40 અંશ પ્લસ તો છે જ અને ખૂણો Q બરાબર 180 અંશ. ખાલી આપણે P ના નીચે P ની કિંમત લખી જે તમને રકમમાં આપી છે. હવે અહીંયા ખૂણો Q એકવાર છે, અહીંયા પણ ખૂણો Q છે અને બંને પ્લસમાં છે. તો એક ખૂણો Q એટલે બે ખૂણા Q થશે. ઓછા 40 તો છે જ અને બરાબરની પાછળ 180 અંશ. 40 છે માઇનસમાં બરાબરની પાછળ જશે તો પ્લસમાં થશે. તો બે ખૂણો Q તો એની જગ્યાએ છે 180. 40 પાછળ જાય તો પ્લસ 40 અંશ થઈ જશે. તો બે ખૂણો Q બરાબર 180 ને 40 તો 220 થાય. હવે Q આપણે શોધવું છે બે ગુણાકારમાં છે. બરાબરની બીજી તરફ જશે તો ભાગાકારમાં જાય 2. તો આ બંનેનો કરીએ આપણે ભાગાકાર તો 11 દુ 22 થશે અને 11 ને 0 એટલે કે 110 અંશ ખૂણો Q આપણને મળશે. તો આ રીતે ખૂણો Q આપણને મળી ગયો. હવે આપણે શોધવાનો છે ખૂણો P. તો ખૂણો P માટે આપણને ઉપર કિંમત આપી જ છે રકમમાં જે તમે જોઈ શકો છો કે ખૂણો P બરાબર ખૂણો Q ઓછા 40 અંશ. હવે Q ની કિંમત આપણને મળી અહીંયા તો 110 લખીશું. ઓછા 40 તો છે જ. 110માંથી 40 બાદ કરીએ એટલે 70 વધશે. તો આમ આપણને ખૂણા P ની કિંમત પણ મળશે 70 અંશ. દાખલો જોઈએ જેમાં લખ્યું છે ખૂણો A અને ખૂણો B કોટી કોણ છે. જો ખૂણો A બરાબર ખૂણો B પ્લસ 20 અંશ હોય તો ખૂણો A અને ખૂણો B શોધો. હવે A અને B કોટી કોણ છે. આપણને ખબર છે કે કોટી કોણના બંને ખૂણાના માપનો સરવાળો હંમેશા 90 અંશ થાય. તો આપણે અહીં એમ લખીએ ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 90 અંશ. કેમ? કારણ કે કોટી કોણના બંને ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય. ખૂણો A તો એની કિંમત તમને આપી છે B પ્લસ 20. તો એના નીચે લખીશું આપણે ખૂણો B પ્લસ 20 અંશ પ્લસ ખૂણા B નું ખૂણા B બરાબર 90 અંશ. હવે બે વાર થઈ ગયા ખૂણા B. એક ખૂણો B, એક ને એક 2. તો 2 ખૂણા B પ્લસ 20 અંશ બરાબર 90. હવે 20 પ્લસમાં છે બરાબરની પાછળ જશે તો માઇનસમાં એટલે 2 ખૂણો B બરાબર 90 ઓછા 20 અંશ. 90માંથી 20 જાય 70 અંશ વધશે. 2 અને ખૂણા B વચ્ચે છે ગુણાકાર બરાબરની આ તરફ જશે તો 2 આવશે ભાગાકારમાં.
35 દુ 70 થશે એટલે ખૂણો બી બરાબર 35°. તો આમ આપણે બી ખૂણો 35 મળી ગયો. શોધવાનું છે હવે એ, તો એનું માપ આપણને આપેલું જ છે. ખૂણો એ બરાબર ખૂણો બી પ્લસ 20°, જે તમને રકમમાં આપેલ છે. બીનું માપ આપણને મળી ગયું છે નીચે 35°, એ જ લખીશું. અને 20 તો છે. 35 અને 20 એટલે 55 થાય. તો આમ ખૂણો એની કિંમત આપણને મળી 55°. દાખલો 8મા દાખલામાં આપણને રકમમાં કહે છે કે ખૂણો એબીડી અને ખૂણો ડીબીસી આસન્ન કોણ છે. જો ખૂણો એબીડી બરાબર 1.5x અને ડીબીસી બરાબર 2x અને ખૂણો એબીસી બરાબર 70° હોય તો એબીડી અને ડીબીસી શોધો. રકમ આપણે વાંચી પરંતુ આપણને ખબર ના પડી, તો આપણે થોડી આકૃતિ દોરીને સમજીએ. આસન્ન કોણ એટલે કે એક મોટા ખૂણાના અંદર બે નાના ખૂણા હોય. ધારો કે એક મેં ખૂણો દોરું છું, આ રીતે એક ખૂણો છે, નામ મેં આપી દઉં. આ ખૂણો, આ નામ છે એ, આનું નામ બી અને આનું નામ સી. તો આ એબીસી ખૂણો થયો મોટો. હવે એક મેં રેખા દોરું છું એક વચ્ચેથી અને અહીંયા મેં નામ આપું છું ડી નામ. તો બે ખૂણા થઈ ગયા. પહેલા એક હતો, હવે જ્યારે આ એક રેખા બીડી મેં દોર્યું ત્યારે આ એક જે ખૂણાના બે ખૂણા થઈ ગયા. એક ખૂણો આ વાળો જેનું નામ છે એ બી ડી અને એક ખૂણો છે ડી બી સી એટલે આ વાળો. તો હવે આ ઉપરવાળો ખૂણો એબીડી અને નીચેવાળો ખૂણો ડીબીસી, જો આ બંનેનો જો તમે કરો સરવાળો તો આખા ખૂણા એબીસી જેટલો થાય. તો આપણને ઉપર એબીડીની કિંમત છે 1.5, તો એબીડી એટલે આ છે 1.5x અને ડીબીસી નીચે છે 2x. તો આ બંનેનો આપણે કરીએ સરવાળો તો એબીડી જેટલો થાય, એબીસી જેટલો થાય. તો અહીંયા આપણે એમ લખીએ કે ખૂણો એબીસી છે એ આ બે ખૂણાના સરવાળાથી બને છે. તો ખૂણો એબીડી પ્લસ ખૂણો ડીબીસી. તો આ એબીડી અને આ ડીબીસી, આ 1 નંબરનો ખૂણો ને આ 2 નંબરનો ખૂણો, આ 1 અને 2 નંબરના ખૂણાનો જો તમે કરો સરવાળો તો આખો એબીસી બને છે. તો એબીસીની કિંમત છે 70°, તો 70 લખીશું આપણે. એબીડીની કિંમત આપી છે 1.5x, તો 1.5x લખીશું. ડીબીસીની કિંમત 2x, તો 2x લખીશું. હવે 1.5 70 1.5 અને 2, તો 2 ને 1.5 એટલે 3.5 થાય, તો 3.5x. હવે x ની કિંમત આપણે શોધવી છે 3.5, ગુણાકારમાં છે x ની સાથે, તો બરાબરની આ તરફ જશે તો ભાગાકારમાં જશે બરાબર x. પોઈન્ટને દૂર કરીશું તો 70 છેદમાં પોઈન્ટ દૂર થાય તો 35 થઈ જાય અને પોઈન્ટ દૂર કર્યું એટલે જે પોઈન્ટ પછી એક અંક છે એટલે 10 આવે, તો 10 અંશમાં જશે. હવે 35 દુ 70 થાય, 10 ગુણ્યા 2 10 દુ 20 એટલે 20° બરાબર x. એટલે x ની કિંમત આપણને મળી 20°. તો આ રીતે આપણને x ની કિંમત મળી. આપણે શોધવાનું છે એબીડી અને ડીબીસી ખૂણા. તો હવે એબીડી આપણે શોધીએ. તો ખૂણો એબીડી, તો ખૂણા એબીડીની કિંમત આપણને આપી છે 1.5x, તો 1.5x લખીશું. 1.5 તો છે જ, ગુણ્યા x ની કિંમત 20 મળી છે, તો 1.5 ગુણ્યા 20 કરશો. અત્યારે પોઈન્ટને દૂર કરીએ તો 15 બને, તો 15 દુ 30 થશે. 15 દુ 30 અને પોઈન્ટ એક સંખ્યા પછી, તો એક સંખ્યા પછી પોઈન્ટ કરીશું એટલે કે 30 જ થાય. એટલે ખૂણો એબીડી બરાબર 30°. એ જ રીતે આપણે ખૂણો ડીબીસી શોધીએ. તો ડીબીસી આપણને આપ્યો છે 2x, 2 ના 2 x આપણને મળ્યું 20, તો 20 દુ 40, તો આમ આપણને ડીબીસી મળશે 40°. એ ખૂણો P અને ખૂણો Q પૂરક કોણો છે. જો P બરાબર 11 ખૂણો Q હોય તો ખૂણો P અને ખૂણો Q શોધો. સૌથી પહેલા આપણને કહે છે કે P અને Q પૂરક કોણ છે અને આપણને ખબર છે કે પૂરક કોણ હોય તો એ બંનેનો સરવાળો 180° થાય. તો આપણે લખીએ
કે ખૂણો P પ્લસ ખૂણો Q બરાબર 180 અંશ, કારણ કે પૂરક કોણ. હવે P ની કિંમત આપણને આપી છે રકમમાં 11 ખૂણો Q, તો P ના નીચે લખીએ આપણે 11 ખૂણો Q પ્લસ ખૂણો Q તો છે જ બરાબર 180. 11 ખૂણો Q અને 1 ખૂણો Q, 11 ને 1 12, એટલે 12 ખૂણો Q બરાબર 180. ખૂણો Q બરાબર 180, 12 ગુણાકારમાં છે, આ તરફ જશે તો ભાગાકારમાં 180 ને 12 નો કરીએ ભાગાકાર, એટલે ખૂણો Q બરાબર 15 અંશ આપણને મળશે. તો આમ આપણને ખૂણો Q મળી ગયું. હવે આપણે ખૂણો P શોધવાનો છે. તો આપણને ખબર છે કે P અને Q નો સરવાળો થાય 180, અથવા તો તમે આના અંદર પણ મૂકી શકો છો, આના અંદર બી તમે મૂકી શકો છો. તો ખૂણો P ની કિંમત મૂકીએ અથવા આ મૂકીએ તો ખૂણો P પ્લસ ખૂણો Q બરાબર 180, જે આપણે આ લખ્યું જ છે. હવે P ના P આપણે લખીશું. હવે ખૂણા Q ની કિંમત મળી ગઈ 15, તો 15 બરાબર 180. 15 છે અહીંયા પ્લસમાં, બરાબરની પાછળ જશે તો માઇનસમાં, 180 માંથી 15 બાદ કરીશું એટલે 165 અંશ જવાબ આવશે. તો આમ આપણને ખૂણો P ની કિંમત મળી 165 અને ખૂણો Q ની કિંમત મળી 15 અંશ. 10 નંબરના દાખલામાં જોઈશું કે AB અને CD બિંદુ P માં છેદે છે. જો ખૂણો APC બરાબર 2x પ્લસ 30 અંશ અને ખૂણો BPD બરાબર 4x ઓછા 20 અંશ હોય તો ખૂણો APC અને ખૂણો BPD શોધો. આ દાખલો આપણે આગળ કરી ગયા છે, એટલે આના જેવો જ દાખલો છે જેમાં અભિકોણ બનતું હતું. તો અહીંયા AB ને CD છે, તો ધારો કે આપણે AB, તો એક રેખા આપણે આમ બનાવીએ AB, તો આ A છે, આ B છે. એક રેખા આપણે બનાવીશું CD, તો CD રેખા આમ બનાવીએ, તો આ C છે અને આ D છે. બંને બિંદુ અને જ્યાં છેદે બંને રેખા ત્યાં આપણે P નામ આપીએ. હવે માપ છે APC, APC એટલે આ વાળા ખૂણાનું માપ છે 2x પ્લસ 30 અંશ. એ જ રીતે BPD, તો BPD એટલે આ ખૂણાનું માપ જે છે 4x માઇનસ 20 અંશ. તો આપણે APC અને BPD નું માપ મેળવવાનું છે. તો તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે આ બંને ખૂણા જેનું માપ આપેલું છે એ સામસામે છે, અને સામસામેના ખૂણા અભિકોણ હોય અને અભિકોણની જોડ સરખી હોય. તો આપણે એમ લખીશું કે ખૂણો APC બરાબર ખૂણો BPD, કારણ કે અભિકોણની જોડ એટલે બંને સરખા છે. હવે APC નું માપ છે 2x પ્લસ 30 અંશ, BPD નું માપ છે 4x ઓછા 20 અંશ. હવે x વાળા પદને એક તરફ આપણે લખીએ અને y વાળા સંખ્યા છે એને બરાબરની બીજી તરફ. તો 2x તો અહીંયા છે જ, 4x પ્લસમાં છે આગળ આવશે એટલે માઇનસ 4x થશે. માઇનસ 20 તો પાછળ છે જ, પ્લસ 30 પાછળ જશે તો માઇનસ 30. 4x માંથી 2x જાય એટલે 2x વધશે, પણ કેવા માઇનસમાં, અને માઇનસ માઇનસ પ્લસ 30 ને 20 50, પણ કેવા 50 માઇનસ 50. x બરાબર માઇનસ 50 તો છે જ, 2 છે ગુણાકારમાં, આ તરફ જશે તો ભાગાકારમાં, માઇનસ માઇનસ કટ થાય અને 25 દુ 50, એટલે x ની કિંમત આપણને મળી 25 અંશ. હવે આપણે શોધવાનું છે ખૂણો APC. તો આપણે લખીએ ખૂણો APC બરાબર, APC ની કિંમત આપણને આપેલી છે રકમના અંદર કે APC બરાબર 2x પ્લસ 30, તો લખીશું 2x પ્લસ 30 અંશ. 2 ના 2, x ની કિંમત આપણને ઉપર મળી ગઈ છે 25 પ્લસ 30, 25 દુ 50 થશે પ્લસ 30, 50 ને 30 એટલે 80 અંશ. આમ APC બરાબર 80 અંશ. એ જ રીતે આપણે હવે BPD શોધીશું. તો BPD બરાબર, BPD ની કિંમત પણ છે 4x ઓછા 20, તો 4x ઓછા 20 અંશ. 4 ના 4, x એટલે 25 અંશ ઓછા 20, 25 ચોક 100 થાય ઓછા 20 અંશ. 100 માંથી 20 બાદ કરીએ તો 80 આવે. આમ BPD ની કિંમત પણ 80.
તો કેમ બંને ખૂણાના જે માપ જે છે એ 80-80 એટલે સરખા આવ્યા? કારણ કે બંને ખૂણા અભિકોણ હતા અને અભિકોણના માપ હંમેશા સરખા હોય એટલે બંને ખૂણાનો જવાબ સરખો આવ્યો. નંબરના દાખલામાં જોઈશું આપણે કે 11 નંબરના દાખલામાં છે કે ખૂણો P ને ખૂણો Q કોટિકોણ છે. જો P બરાબર 3x + 15 અને Q બરાબર x + 7 હોય તો P અને Q શોધો. તો આપણે P ને Q ની કિંમત શોધવાની છે અને આપણને કહે છે P અને Q કોટિકોણ છે. આપણને ખબર છે કે જો બે ખૂણા કોટિકોણ હોય તો બંને ખૂણાના માપનો સરવાળો હંમેશા 90° થાય. તો આપણે એમ લખીશું કે ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 90°. P ની કિંમત તો છે જ આપણી પાસે 3x + 15. Q ની કિંમત પણ છે x + 7 બરાબર 90. 3x અને 1x એટલે 4x. 15 + 7, 15 ને 7 થશે 22 બરાબર 90°. 4x એની જગ્યાએ છે 22 પ્લસમાં છે બરાબરની આ તરફ જશે એટલે -22 થશે. તો 4x બરાબર 90માંથી 22 બાદ કરીએ તો 68 આવશે. x બરાબર 68, 4 છે ગુણાકારમાં બરાબરની આ તરફ જાય તો 68ના છેદમાં એટલે ભાગાકારમાં તો 17 ચોક 68. તો x ની કિંમત આપણને મળી 17°. આપણે શોધવાનું છે P અને Q. તો ખૂણો P બરાબર તમને કિંમત આપી છે 3x + 15. 3 ના 3, x ની કિંમત છે 17 + 15. 17 તરી 51 થાય. 17 તરી 51 + 15. હવે 51 ને 15 એટલે 66. આમ ખૂણા P ની કિંમત થશે 66°. હવે આપણે ખૂણો Q શોધવાનું છે x + 7. ખૂણો Q તો x ની કિંમત આપણને આપી છે 17. તો x ની કિંમત આપણે 17 લખીશું +7. 17 અને 7 એટલે 24 થશે. તો આમ ખૂણો Q ની કિંમત 24°. તો આ રીતે 6 પ્રકરણ આપણે પૂરું કર્યું.